હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના આપણે 5 ઉદાહરણ જોયેલા છે. હવે આપણે ઉદાહરણ 4.6 છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. આવું એક ઉદાહરણ આપણે આગળ પણ ગણેલા છીએ, બરાબર. તો જુઓ, શિરોલમ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વેગથી વરસાદ પડી રહ્યો છે અને એક મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. તો વરસાદથી બચવા માટે તેણીને કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? તો એના માટે આપણે પહેલાં જમીનની સાપેક્ષે વરસાદના ટીપાની ઝડપ એને આપણે વીઆર ધારી દઈએ. સાયકલ સવાર સ્ત્રીનું જમીનની સાપેક્ષે ઝડપ એને વીબી ધારી દઈએ અને વીઆર અને વીબીના કિંમતો તમને આપેલી છે, બરાબર. અહીંયા સદીશો દોરીએ આપણે કે વરસાદ છે એ ઉપરથી નીચેની તરફ પડે છે, બરાબર. જે સાયકલ સવાર છે એ કઈ દિશામાં ગતિ કરે છે? પૂર્વથી પશ્ચિમ તરફ, બરાબર. તો અહીંયા પૂર્વથી પશ્ચિમ તરફ આ રીતે આ બાજુ ગતિ કરે છે, બરાબર. પરંતુ આપણે આ બાજુ એક સદીશ દોરીશું એટલે અહીંયા શું થશે? માઇનસ વીબી થશે, બરાબર. અહીંયા પ્લસ વીબી થશે, એની વિરુદ્ધ દિશા લીધેલી છે એટલે આપણે માઇનસ વીબી લખીશું. હવે સાયકલના વેગની સાપેક્ષે વરસાદના ટીપાનો વેગ, એટલે આપણે અહીંયા શું લેવાનું છે? સાયકલનો જે વેગ છે એ અને એનો વરસાદના ટીપાનો વેગ, એનો આપણે શું દોરી દઈએ? એક બંનેનો સાપેક્ષ વેગ દોરી દઈએ. તો સાપેક્ષ વેગનું સૂત્ર તમને યાદ હશે, વીઆરબી બરાબર વીઆર માઇનસ વીબી. વીઆરબી એ શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે. તો આપણે ટેન થીટાનું સૂત્રનો ઉપયોગ કરીશું. ટેન થીટા એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલી છે? વીબી, બરાબર. થીટાની સામેની બાજુ અને પાસેની બાજુ કેટલી છે? વીઆર. તો 12 ભાગ્યા 35 કરશો એટલે તમને 0.3429 આવે છે. ફરીથી અહીંયા લોગ ટેબલના અંદર તમારે ટેન્જન્ટિયલવાળું ખોલી અને એના અંદર તમે થીટાની કિંમત શોધી શકો છો, બરાબર. તો એને શિરોલંબ સાથે પશ્ચિમ તરફ 19 ડિગ્રીનો કોણે છત્રી રાખવી પડશે, બરાબર. એના પછી 4.7 છે એ આપણે જોઈએ કે ગેલિલિયોએ એનું એક પુસ્તક છે એ ધ ટુ ન્યૂ સાયન્સ, એમાં એને એવું વિધાન લખ્યું કે 45 ડિગ્રીના ખૂણે અથવા સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેની અવધિ સમાન હોય છે. તો આપણે આ વિધાનને સાબિત કરવાનું છે, બરાબર. તો આપણે એના માટે 45 ડિગ્રીના આજુબાજુના બે ખૂણાઓ લઈ લઈએ. ધારો કે પદાર્થને 45 ડિગ્રી સાથે થીટા કોણો જેટલો થીટા જેટલો તફાવત ધરાવતા, એટલે કે 45 માઇનસ થીટા અને 45 પ્લસ થીટા, એવા આપણે બે ખૂણા લઈ લીધા છે. એમાં જે 45 માઇનસ થીટા છે એની અવધિ આપણે R1 ધારી દઈએ અને 45 પ્લસ થીટા છે એની અવધિ આપણે R2 ધારી દઈએ, બરાબર. તો જુઓ, આકૃતિના અંદર પણ તમને આપેલું છે. એક જે પદાર્થ છે એને 45 માઇનસ થીટા એટલે અહીંયાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે અને એક છે એને 45 પ્લસ થીટા એટલે એને અહીંયાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, બરાબર. આ બંનેની અવધિ સમાન છે કે નહીં એ આપણે અહીંયા ચકાસવાનું છે. તો ધારો કે પદાર્થને 45 સાથે થીટા જેટલો તફાવત ધરાવતા, એટલે કે બે જુદા જુદા પ્રક્ષિપ્ત કરતા પદાર્થોની અવધિ અનુક્રમે R1 અને R2 છે. તો એના માટે આપણે અવધિનું સૂત્રનો ઉપયોગ કરીશું, જે આપણે સાબિત કરેલું છે. તો પહેલાં આપણે R1 માટે લખી દઈએ. તો R1 માટે લખીશું તો એનો થીટા કેટલો છે? 45 માઇનસ થીટા. તો આપણે અહીંયા થીટા 0ની જગ્યાએ લખી દીધું 45 માઇનસ થીટા. 2ને અંદર ગુણી દો, 45 ગુણ્યા 2 એટલે 90 માઇનસ 2 થીટા થશે. હવે સાઇન 90 માઇનસ 2 થીટા હોય તો અહીંયા જો 90નો તફાવત હોય તો સાઇનનું શું થઈ જશે? કોસ 2 થીટા, બરાબર. આ મેથેમેટિક્સનો નિયમ છે કે સાઇન 90 માઇનસ 2 થીટા હોય તો સાઇનનું શું શામાં રૂપાંતર થઈ જશે? કોસમાં. તો કોસ 2 થીટા આપણે લખી શકીએ. એવી જ રીતે આપણે બીજા R2 માટે લખીશું તો અહીંયા 45 પ્લસ થીટા થશે, તો 90 પ્લસ 2 થીટા. તો અહીંયા પણ શું થશે? V0 સ્ક્વેર કોસ 2 થીટા ભાગ્યા જી. તો તમે જુઓ, અહીંયા બંને સમીકરણો જુઓ, એ બંને સમીકરણો કેવા મળે છે? સમાન મળે છે. એટલે કે બંનેની અવધિ કેવી છે? સમાન છે, બરાબર. તો અહીંયા જે આપણે સાબિત કરવાનું હતું એ થઈ જાય છે. તો એના પછીનું ઉદાહરણ જોઈએ. 4.8 છે કે એક પર્વતારોહક જમીન સાથે 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક વેગથી ફેંકે છે, બરાબર. જુઓ, પહેલાં કઈ જગ્યાએ ઊભો છે એ તમે ધ્યાનથી સમજો. આ પર્વત છે, પર્વતની ટોચ ઉપર એક માણસ ઊભો છે અને એ માણસ
પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. એટલે અહીંયા કોઈ જો માણસ ઊભો હોય એની સમક્ષિતિજ દિશા કઈ બાજુ થશે? આ બાજુ. એટલે આ રીતે એ કોઈ પથ્થર ફેંકે છે. બરાબર. કેટલી ઝડપે? 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે? એટલે જમીન ઉપર પડતા એને કેટલો સમય લાગે છે એ સમય શોધવાનો છે. અને જમીન પર અથડાતી વખતે એનો વેગ કેટલો હશે એ આપણે અહીંયા શોધવાનું છે. બરાબર. તો એના માટે આપણે પર્વતની જે ટોચ છે એ જે ટોચનો ભાગ છે એને આપણે ઉગમ બિંદુ લઈ લઈએ. એટલે આપણે એને એક્સ અને ઉપર એને વાય આ રીતે ધારી દઈએ. તો અહીંયા માણસ જે જગ્યાએ ઊભો છે ત્યાં શું છે? ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ લેતા તો t બરાબર 0 સેકન્ડ સમયે પદાર્થને ફેંકવામાં આવે છે ત્યારે તેના એક્સ અને વાય ઘટકો કેવા છે? સ્વતંત્ર છે. તો આપણે એના બે ગતિના નિયમ જે સમીકરણ હતું એ સમીકરણનો ઉપયોગ કરીશું. જે બીજું હતું એ કયું હતું? એક્સ બરાબર x0 પ્લસ v0t. આ સમીકરણના અંદર જુઓ પ્રારંભિક વેગ એટલે શરૂઆતનો વેગ શું હશે? એનો 0 એટલે x0 0. બરાબર. પ્રારંભિક વેગ તમને આપેલો છે કેટલો? 15 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. એવી જ રીતે જેમ તમે આ એક્સ માટેનું સમીકરણ લખ્યું એવી જ રીતે જો અહીંયા છે ને આપણે આ જે સૂત્ર છે એના અંદર પ્રવેગ નથી લીધો. કેમ? કારણ કે એ દરમિયાન એક્સ દિશામાં આપણને પ્રવેગનું મૂલ્ય મળશે નહીં. બરાબર. તો એ ત્યાં આપણે પ્રવેગ AX છે એ શું થઈ જશે? 0. એટલે આપણે ગણવાની જરૂર નથી. પરંતુ વાયવાળું જે સમીકરણ લઈશું એના અંદર પ્રવેગ આવશે. બરાબર. એટલે આપણે 0 ના લઈ શકીએ. તો જુઓ પ્રારંભિક જે x0 અને y0નું મૂલ્ય તો 0 જ થવાનું છે કારણ કે ઉગમ બિંદુ ઉપર માણસ ઊભો છે એટલા માટે. એની આગળ v0y એટલે v0x તો તમને આપેલું છે 15 મીટર પ્રતિ સેકન્ડ. એ પદાર્થને કઈ દિશામાં નાખવામાં આવે છે? સમક્ષિતિજ દિશામાં. એટલે સીધી દિશામાં નાખવામાં આવે છે. એટલે એનો y ઘટકો કોઈ હશે નહીં. એટલે v0y શું થઈ જવાનું? 0. હવે પ્રવેગ જે છે એ y એ પ્રવેગ આપણને કેટલો લાગશે? ગુરુત્વ પ્રવેગ જે લાગે છે એના જેટલો. પરંતુ એ કઈ દિશામાં લાગશે? અધો દિશામાં. એટલે આપણે અહીંયા શું લખીશું? -9.8 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. હવે એ કેટલી જે પથ્થર છે આ જે માણસ છે એ જમીનથી કેટલી ઊંચાઈએ રહેલો છે? 490 મીટર ઊંચાઈએ રહેલો છે. એટલે ytનું મૂલ્ય તમને આપેલું છે 490 મીટર. બરાબર. પરંતુ અહીંયા નીચેથી ગણશો તમે તો એ કેવું મળશે? અહીંયા -y આવે. બરાબર. તો અહીંયા આપણે શું લખીશું? -490 મીટર. તો અહીંયા yની આ જે સમીકરણ આપણું છે એ સમીકરણના અંદર બધીની કિંમત મૂકો. ચલો yt મૂકો. y0 ને એ v0 તો 0 થવાના એટલે પહેલાં બે પદ તો 0 થઈ જશે. પ્લસ 1/2 ay એટલે -9.8 t². ચલો હવે એનું સાદું રૂપ આપો. સાદું રૂપ આપશો તો t² બરાબર તમને 100 મળશે. તો t બરાબર શું મળ્યા? 10 સેકન્ડ. એટલે જમીન પથ્થરને એ પર્વતથી જમીન સુધી પહોંચતા એને 10 સેકન્ડ જેટલો સમયગાળો લાગે છે. હવે એ જ પ્રમાણે આપણે વેગના ઘટકો વેગ પણ શોધવાનો છે ને તો વેગ શોધીએ. તો vx એટલે શું થશે? v0x. પરંતુ એ કેમ? કારણ કે v = v0 + at. પરંતુ x દિશામાં તો પ્રવેગ લાગવાનો નથી. બરાબર. એટલે એ પ્રવેગનું મૂલ્ય 0 થઈ જશે. તો અહીંયા શું મળશે? જુઓ એકવાર લખીને બતાવું. ax બરાબર શું થશે? vx બરાબર શું થશે? v0x + ax t². તો ax બરાબર તો 0 છે એટલે vx બરાબર શું થયું? v0x. બરાબર. એવી જ રીતે vy માટે લખીશું તો v0y + ayt. તો અહીંયા vy = v0y અને a એટલે તો શું થશે? ગુરુત્વાકર્ષણનો જે પ્રવેગ લાગે છે તો અહીંયા -gt લખ્યું છે. બરાબર. હવે v0x તમે પ્રારંભિક વેગનું મૂલ્ય તો આપેલું છે તો vx પણ શું થશે? 15 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. અહીંયા vyમાં v0yનું મૂલ્ય તો શું છે? 0. જે આપણે અહીંયા ઉપર જોયું શું છે એનું મૂલ્ય? 0. એટલે અને gની કિંમત -9.8 અને t એટલે 10. બરાબર. તો અહીંયા vy આપણને કેટલો મળે છે? -98 મીટર પ્રતિ સેકન્ડ. vx અને vy મળી ગયા. તો હવે વેગનું મૂલ્ય શોધવા માટે આપણે શું કરીશું? vx² + vy² અને એનું વર્ગમૂળ કાઢી દઈએ. બંનેનો વર્ગ કરો પછી એનો સરવાળો કરો અને સરવાળાનું વર્ગમૂળ કાઢો તો તમને વેગ vનું મૂલ્ય 99 મીટર પ્રતિ સેકન્ડ જેટલું મળે
છે. આમ 99.14 જેટલું મળશે, પણ એને નિયરલી ઇક્વલ ટુ આપણે 99 મીટર પ્રતિ સેકન્ડ લઈ શકીએ. બરાબર. તો આ થઈ ગયું ઉદાહરણ 4.8. હવે 4.9 છે કે સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. ખૂણો તમને આપેલો છે 28 મીટર પ્રતિ સેકન્ડ, એટલે એનો પ્રારંભિક વેગ આપેલો છે v0. તો આ દરમિયાન તમને બોલ માટે મહત્તમ ઊંચાઈ કેટલી હશે એ શોધવાનું છે. બરાબર. તો અહીંયા જુઓ, બોલ છે ફેંકવામાં આવશે એટલે એ કેવી ગતિ કરે છે? પ્રક્ષિપ્ત ગતિ કરે છે. તો આપણે પ્રક્ષિપ્ત ગતિનું મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર વાપરીશું. બરાબર. v0ની કિંમત આપેલી છે, થીટા તમને આપેલા છે, 2g છે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 થશે. બધાની કિંમત મૂકી દો. સાઈન 30 ડિગ્રીની કિંમત કેટલી થાય? 1/2, પરંતુ એનો વર્ગ છે એટલે આપણે અહીંયા લખીશું 1/4. બરાબર. તો તમને અહીંયા એચની કિંમત મળી જશે. બીજાના અંદર શું કીધું છે કે તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલો સમય, એટલે જ્યારે એમને દડો ફેંકીશું અને ફરી પાછો આવશે એ દરમિયાન લાગતો સમય, એ દરમિયાન લાગતા સમયને તો આપણે શું કહેતા હતા? ઉડ્ડયન સમય. તો ઉડ્ડયનનું સમયનું સમીકરણ વાપરીશું. ચલો કિંમત મૂકી દો બધાની ફટાફટ. આપણને ખબર જ છે બધાની કિંમતો, અને સાદુરૂપ આપશો તો તમને ઉડ્ડયન સમય TF બરાબર 2.9 સેકન્ડ જેટલું મળે છે. હવે એના પછી શું કીધું છે? સીના અંદર ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. એટલે કે ફેંકવામાં આવે એ બિંદુથી જે બિંદુએ પડે છે એ દરમિયાન એના અંતરની ગણતરી કરો. એટલે આથી અહીંયા સુધીનું અંતર, એને તો આપણે શું કહેતા હતા? અવધિ આર. તો અહીંયા આપણે અવધિ આરનું સમીકરણ મૂકીશું. બરાબર. અહીંયા બધાની કિંમત મૂકી દો. ચલો, સાઈન 60, સાઈનની કિંમત કેટલી થાય? વર્ગમૂળમાં 3/2. અને બધાની કિંમતો મૂકશો તો તમને અવધિ 69 મીટર જેટલી મળે છે. બરાબર. ખાલી એકદમ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, ઇઝી છે, તે હું ફટાફટ પૂરું કરી દઉં છું. એના પછી 4.10 છે કે એક જંતુ વર્તુળાકાર ખાંચામાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે એમાં ફસાઈ જાય છે, અને એ ખાંચામાં એક ધારી ગતિ કરતો રહે છે. એ જે જંતુ છે એ શું કરે છે? ગતિ કરતું રહે છે, અને તે 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો એ જંતુની કોણીય ઝડપ અને રેખીય ઝડપ કેટલી હશે? તમને આ થિયરી આપણે વર્તુળાકાર ગતિ ભણ્યા હતા, એના અંદર આવશે. કોણીય ઝડપને આપણે શું કહેતા હતા? ઓમેગા. અને રેખીય ઝડપ ઓમેગા. બરાબર. અને રેખીય ઝડપને આપણે શું કહેતા હતા? વી. કોણીય ઝડપનું એક સૂત્ર તમને યાદ હોય તો મેં તમને ચલાવેલું છે, ઓમેગા ઇક્વલ ટુ 2π/t. બરાબર. તો અહીંયા તમને 2πની કિંમત મળી જશે, પરંતુ ટી એટલે શું છે? આવર્તકાળ. આવર્તકાળ ખબર નથી. તો આવર્તકાળનું મેં વ્યાખ્યા તમને શું કીધી હતી કે એક પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતો સમય. તો આપણે એ કઈ રીતે શોધીશું? જુઓ, 7 પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતો સમય એ 100 સેકન્ડ છે. તો એક પરિભ્રમણ પૂર્ણ કરતાં લાગતો સમય કેટલો થાય? તો 100/7 જેટલો. બરાબર. તો અહીંયા આપણે ટીની જગ્યાએ શું લખ્યા? 100/7. ખ્યાલ આવી ગયો? ચલો, 2 પાઈ છે. પાઈની કિંમત તમે 3.14 મૂકો તો પણ ચાલશે, અને 22/7 મૂકો તો પણ ચાલે. અહીંયા 22/7 મૂકેલી છે. તો તમને અહીંયા કોણીય ઝડપનું મૂલ્ય મળી જશે. હવે કોણીય ઝડપ ઓમેગા મળશે, તો રેખીય ઝડપનું તો સૂત્ર તમને ખબર છે, v = r ઓમેગા. આરની કિંમત તમને 12 સેન્ટીમીટર આપેલી છે, અને ઓમેગાની 0.44. તો તમને 5.28 સેન્ટીમીટર પર સેકન્ડ જેટલી મળે છે. હવે એના પછી બીમાં શું કીધું છે? શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે, અને તેનું માન કેટલું હશે? તો તમને યાદ હોય તો મેં તમને કીધું હતું કે જે વેગ છે એ વર્તુળાકાર માર્ગની સ્પર્શકની દિશામાં લાગે છે, જ્યારે પ્રવેગ જે છે એ હંમેશા એની કેન્દ્ર તરફ લાગે છે. અને પ્રવેગનું મૂલ્ય એ હંમેશા અચળ રહે છે, પરંતુ એની દિશા અચળ રહેતી નથી. તો પ્રવેગનું આપણે સૂત્ર એસીનું સૂત્ર સાબિત કરેલું છે, r ઓમેગા સ્ક્વેર. r ઓમેગાની કિંમત મૂકો તો તમને પ્રવેગનું મૂલ્ય મળી જશે. આ પ્રવેગનું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે, પરંતુ એની દિશા સતત બદલાતી હોવાથી એ અચળ સદિશ નથી. બરાબર. તો આ થઈ ગયું ઉદાહરણ 4.10. બરાબર. હવે તમારા અહીંયા ઉદાહરણ છે અહીંયા પૂરા થાય છે.
હવે આપણે જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે એ થોડા જોઈ લઈએ કે 1 થી 8 જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે એ ખૂબ જ ઇઝી છે, થિયરિટિકલ પ્રશ્નો છે, એ બધા તમે જાતે સોલ્વ કરી લેજો. હવે એમાં આપણે ટાઈમ બગાડતા નથી. અને 4.9 જે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓથી ગતિ શરૂ કરે છે. બરાબર, કોઈ સાયકલ સવાર છે એ 1 કિલોમીટર ત્રિજ્યાવાળો એક વર્તુળાકાર બગીચો છે, એ બગીચાના કેન્દ્ર ઓથી ગતિ શરૂઆત કરે છે અને એ તથા બગીચાના કિનારા પી સુધી પહોંચે છે. એટલે અહીંયાથી ગતિ કરી અને ક્યાં પહોંચે છે? પી સુધી. ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા ચલાવતા QO માર્ગે કેન્દ્ર ઓ પર પાછો આવે છે. એટલે એ અહીંયાથી ગતિ કરતો કરતો Q પાસે પહોંચે છે અને ઓ માર્ગે થઈને અહીંયા પાછો આવે છે. બરાબર, એ જે જગ્યાએ હતો એ જગ્યાએ પાછો આવે છે. જો આ ચક્કર કાપવા માટે એને 10 મિનિટનો સમયગાળો લાગતો હોય તો એ સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર, સરેરાશ ઝડપ, વેગ અને સરેરાશ વેગ શોધવાનું કીધું છે. તો જુઓ અહીંયા વર્તુળાકાર પથની ત્રિજ્યા કેટલી છે? 1 કિલોમીટર. અને સાયકલ સવાર પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ એક જ છે, કારણ કે જે જગ્યાએથી એની શરૂઆત કરી એ જ જગ્યાએ પાછો આવે છે, એટલે એનો સ્થાનાંતર શું થઈ જશે? 0. બરાબર, તો અહીંયા સ્થાનાંતર સદી શું મળે છે? 0. એના પછી આપણે સરેરાશ વેગ શોધીએ તો સરેરાશ વેગ એટલે શું હતું? સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર જ 0 હોય તો સરેરાશ વેગ પણ શું થઈ જવાનો? 0. બરાબર, હવે એને પછી સરેરાશ ઝડપ આપણે શોધીએ. સરેરાશ ઝડપ એટલે શું હતું? પથ લંબાઈ ભાગ્યા સમય. તો અહીંયા આપણને પથ લંબાઈ એની ખબર નથી. બરાબર, તો પથ લંબાઈ શોધવા માટે આપણે શું કરીશું? જુઓ, પથ લંબાઈ ઉપરથી OP વત્તા ચાપ PQ વત્તા QO. જુઓ કયા કયા છે? એક તો O થી P સુધી ગતિ કરે છે એ, પછી P થી Q સુધી જાય છે એટલે એ ચાપ, અને Q થી O સુધી પાછો આવે છે એટલી એની પથ લંબાઈ કાપી. તો જુઓ O થી P અંતર તો કેટલું થશે? 1 કિલોમીટર. કેમ? કારણ કે એની ત્રિજ્યા 1 કિલોમીટર છે એટલા માટે. એવી જ રીતે OQ છે એ પણ શું થશે? 1 કિલોમીટર. તો અહીંયા ચાપ PQ આપણે શોધવાના છે. તો ચાપ PQ આપણે કઈ રીતે શોધીશું? તમે પેલો યાદ હોય તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ સૂત્ર ખબર છે ને તમને? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા ચાપ આપણે શોધવાનો છે, તો ચાપ ઇક્વલ ટુ શું થશે? ખૂણો. ખૂણો કેટલો થશે? 1/4. અને ત્રિજ્યા એની કેટલી થશે? 2πr જેટલી. બરાબર, તો અહીંયા ખૂણો કેટલો થશે? 1/4 અને એની ત્રિજ્યા કેટલી થશે? એનો આખો જે રાઉન્ડ છે 2πr જેટલું. અથવા તો તમે એમ પણ કહી શકો કે આ જે ચાપ PQ છે, જો આખું અંતર છે વર્તુળાકાર માર્ગનો પરિઘ કેટલો થાય? આખો 2πr. અને આપણે એનો ચોથો ભાગ લેવાનો છે, તો ગુણ્યા 1/4. બરાબર, આખો જે ગોળ છે એ આખા ગોળનો ચોથો ભાગ, એટલે આપણને આટલું મૂલ્ય મળશે. તો અહીંયા એ પ્રમાણે 1/4 × 2πr લખેલું છે. બધાની કિંમત મૂકો. 2π એટલે 3.14, r એટલે 1. તો આપણને પથ લંબાઈ મળે છે 25/7 કિલોમીટર. લાગેલો કુલ સમય તમને 10 મિનિટ આપેલી છે, પરંતુ આપણે સેકન્ડમાં લઈશું, કલાકમાં લઈશું, એટલે 10/60 કરીશું તો આપણને 1.6 કલાક મળે. તો હવે લખી દો પથ લંબાઈ. જે પથ લંબાઈ આપણને મળી એ ભાગ્યા સમયગાળો. તો અહીંયા શું મળશે? 21.43 કિલોમીટર પ્રતિ કલાક આપણને મળે છે. બરાબર, એકદમ સરળ એક્ઝામ્પલ છે. એના પછી 4.10 જોઈએ કે એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા અને 8મા વળાંક પાસે સ્થાનાંતર શોધો. કયા કયા? ત્રીજા, છઠ્ઠા અને 8મા વળાંક પાસે સ્થાનાંતર શોધવાનું છે. અને આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈ તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો. બરાબર, અહીંયા જુઓ, એ અહીંયાથી ગતિ કરે છે, શરૂઆત કરે છે અને 500 મીટરે ચાલે છે. બરાબર, ત્યાંથી ફરીથી એ 60 ડિગ્રી વળી અને ફરી 500 મીટર ચાલે છે. ફરીથી એ વળશે 60 ડિગ્રી અને 500 મીટર ચાલે, ફરીથી 60 ડિગ્રી વળીને 500 મીટર, એવી રીતે આ ગતિ પૂર્ણ કરે છે. બરાબર, તો એ દરમિયાન તમારે ત્રીજા, છઠ્ઠા અને 8મા વળાંક પાસે એનું સ્થાનાંતર શોધવાનું છે.
બરાબર. તો એના માટે આપણે જોઈએ કે આ શું બને છે, એક નિયમિત ષટકોણ હોવાથી તેના દરેક બાજુની લંબાઈ જે છે એઓ અથવા ડીઓ જુઓ ષટકોણ છે એટલે એઓ અને ડીઓ, એટલે આ જે અંતર છે એ અને આ અંતર છે એઓ અને ડીઓ એ બંને કેટલા થશે 500 મીટર, કારણ કે ષટકોણ બનાવે છે એટલે ષટકોણના અંદર આ બંને અંતરો આપણને કેટલા મળશે 500 મીટર જેટલા. અને એ બિંદુથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે. ત્રીજા વળાંકે તે ડી બિંદુ પાસે પહોંચે છે. જ્યારે ત્રીજો વળાંક લેશે, જુઓ આ પહેલો, પછી આ પહેલો વળાંક, બીજો વળાંક અને ત્રીજા વળાંકે ક્યાં પહોંચે છે, ડી બિંદુ આગળ પહોંચે છે. તો એ દરમિયાન સ્થાનાંતરના મૂલ્ય ગણતરી કરવા માટે આપણે એડી લઈશું, કારણ કે સ્થાનાંતર તો અહીંયાથી ક્યાં પહોંચે છે, જુઓ એથી લઈને ક્યાં પહોંચે છે ડી સુધી, એટલે સ્થાનાંતર એને કેટલું કર્યું એડી જેટલું, બરાબર. તો એડી જેટલું સ્થાનાંતર શોધવા માટે આપણે શું કરીશું, એઓ વત્તા ઓડી, તો એઓ કેટલું હતું 500 વત્તા 500 એટલે 1000 મીટર, એટલે 1 કિલોમીટર જેટલું અંતર એ ત્રીજા વળાંકે કાપે છે, બરાબર. ત્રીજા વળાંકની વાત કરેલી છે. હવે એ દરમિયાન આપણે એની પથ લંબાઈ ગણીએ તો પથ લંબાઈ એની કેટલી થશે 500 વત્તા 500 વત્તા 500, એટલે ટોટલની પથ લંબાઈ કેટલી થશે 1500 કિલોમીટર, એટલે 1500 મીટર એટલે 1.5 કિલોમીટર જેટલું થશે. અને સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ કરીશું આપણે, સ્થાનાંતર 1 પથ લંબાઈ 1.5, તો આપણને આટલો મળશે, બરાબર. તો આ થઈ ગયો ત્રીજો. હવે આપણે છઠ્ઠા વળાંક પાસે જોઈએ તો છઠ્ઠા વળાંક એ પદાર્થ ક્યાં પાછો આવે છે, એ બિંદુ આગળ પાછો આવે છે. જુઓ છઠ્ઠો વળાંક એ જ્યારે કરશે 1 2 3 4 5 6, એટલે એ બિંદુ આગળ એ ફરીને ક્યાં આવે છે પાછો, એટલે જે જગ્યાએ છે એ જગ્યાએ પાછો આવે છે. એ દરમિયાન એનું સ્થાનાંતરનું મૂલ્ય શું થશે 0, એટલે એનું સ્થાનાંતર 0 આવશે. પથ લંબાઈ છે તો પથ લંબાઈ એટલે બધી બાજુનો સરવાળો, એટલે 500 500 500 500 500 એમ 6 વખત કરશો તો તમને 3 કિલોમીટર મળશે. તો સ્થાનાંતર 0 ભાગ્યા 3 કરશો તો એનું મૂલ્ય શું આવશે 0, બરાબર. હવે આઠમા વળાંક માટે જોઈએ. જો આઠમા વળાંક એ પાછો ક્યાં પહોંચે છે, સી આગળ. આખું ભ્રમણ પૂરું કરી અને એ આગળ તો પાછો આવશે જ, અને ફરી પાછો એ ક્યાં જાય છે, સી આગળ પહોંચે છે. જુઓ અહીંયાથી ફરી પાછો એ બિંદુ આગળ પાછો આવશે, અને 7મો અને અહીંયા 8મો, એટલે અહીંયાથી શું કરે છે, એ સ્થાનાંતર આટલું સ્થાનાંતર કરે છે, બરાબર. તો એ દરમિયાન આપણે શું કરીશું, એસી જે શોધવાનો છે, એસી એટલે શું થશે એબી વત્તા બીસી. આપણે જે ઉદાહરણના અંદર ખબર છે, એક ઉદાહરણના અંદર આપણે થીટાવાળું જે મૂલ્ય શોધવા માટેનું સમીકરણ સાબિત કર્યું હતું, એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો એબી અને બીસી વચ્ચેનો ખૂણો તો કેટલો છે 60 ડિગ્રી. તો એ દરમિયાન આપણે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ વત્તા 2ab cos થીટા એટલે 60 ડિગ્રી. બધાની કિંમત મૂકો. cos 60 ડિગ્રી એટલે કેટલા થશે 1/2. તો તમને એસીનું મૂલ્ય મળી જશે, બરાબર. તો આ શું મળ્યું તમને સ્થાનાંતર. પથ લંબાઈ કરવાની છે તો 8 વખત પથ લંબાઈમાં 8 વખત 500નો સરવાળો કરવો પડશે, તો તમને 4000 મીટર મળશે, બરાબર. તો બંનેનો ભાગાકાર કરી દો સ્થાનાંતર અને પથ લંબાઈ, તો તમને 0.2165 મળે છે, બરાબર. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. સ્થાનાંતર જ્યારે આપણે ગણતા હોઈએ તો સ્થાનાંતર એ હંમેશા સીધી રેખામાં ગણાય, જ્યારે પથ લંબાઈ ગણવાની હોય એટલે આપણે આ જેટલો માર્ગ ફર્યા હોય એટલું ગણવું પડે. જો તમે સ્થાનાંતર અને પથ લંબાઈ સારી રીતે સમજ્યા હશો તો તમે આ એક્ઝામ્પલ એકદમ સરળતાથી સમજી શકશો, બરાબર. એના પછી 4.11 આપણે જોઈએ કે એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે અને સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પહોંચાડે છે, બરાબર. જે સીધો જે સુરેખ રોડ હતો એ 10 કિલોમીટર હતો, બરાબર. પરંતુ ટેક્સી ડ્રાઈવર, તમને ખબર હોય તો ઘણી જગ્યાએ આવી રીતે રિક્ષાવાળા કરતા બી હોય છે કે આપણને નજીક જ આપણું જે જ્યાં જવાનું હોય ત્યાં નજીક જ આવેલું હોય છતાં પણ એ ટેક્સીવાળા આપણને ગોળ ફેરવી અને બહુ લાંબા સમય સુધી ચાલી અને આપણા જોડેથી વધારે ભાડું લેતા હોય છે. તો એ જ પ્રમાણે અહીંયા જે 10 કિલોમીટર દૂર હતી એની જગ્યાએ 23 કિલોમીટર સુધી વાંકા ચૂકે રસ્તે 28 મિનિટે હોટલે પહોંચાડે છે.
તો આ ટેક્સીની સરેરાશ ઝડપ કેટલી હશે અને સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે એ આપણે અહીંયા જોવાનું છે. તો આ માટે તમારે બંનેના સૂત્રો તમને યાદ હોવા જોઈએ. પહેલાં તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. સ્થાનાંતર કેટલું છે? 10 કિલોમીટર, બરાબર. પરંતુ એની પથ લંબાઈ કેટલી થઈ? 23 કિલોમીટર. કેમ? કારણ કે સીધો રસ્તો હતો 10 કિલોમીટરનો, પરંતુ એ રિક્ષાવાળાને ગોળ 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 ફેવરી અને 23 કિલોમીટર લઈ ગયો. તો 23 કિલોમીટર શું થઈ? એની પથ લંબાઈ. જ્યારે 10 કિલોમીટર શું થયું? એનું સ્થાનાંતર. અને કેટલા સમય પહોંચાડે છે? 28 મિનિટ. તો એને કલાકમાં કરવા માટે આપણે 28/60 કરીશું, બરાબર. હવે તો નોર્મલ છે. સરેરાશ ઝડપના સૂત્રના અંદર પથ લંબાઈ ભાગ્યા સમય કરો, આના અંદર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો કરો તો બંનેના મૂલ્યો મળશે. અને બંનેના મૂલ્યો આપણને મળે છે કેવા મળે છે? જુદા જુદા. એટલે અહીંયા પૂછેલું છે તો કે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આપણને સમાન મળશે નહીં, બરાબર. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. ખાલી આના અંદર સમજવાનું શું હતું? કોને સ્થાનાંતર કહીશું અને કોને પથ લંબાઈ કહીશું. હવે 4.12 એક્ઝામ્પલ છે કે વરસાદ એ શિરોલંબ દિશામાં, આપણે વરસાદવાળું જે એક્ઝામ્પલ છે ને કરેલું છે, બરાબર. ઓલરેડી 2 કરેલા છે. તો જુઓ, શિરોલંબ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પડી રહ્યો છે. કોઈ સ્ત્રી છે એ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. તો છત્રીની દિશા કઈ દિશામાં રાખવી જોઈએ, બરાબર. તો આપણે આકૃતિ ઉપરથી જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ OA દિશામાં પડતા વરસાદની ઝડપ. કઈ દિશામાં વરસાદ પડે છે? OA. અને એને આપણે 30 કિલોમીટર આપણને આપેલું છે, એટલે VRની કિંમત. અને OS દિશામાં સ્ત્રી ગતિ કરી રહી છે, એટલે VW, બરાબર. પરંતુ અહીંયા જેમ આગળ લીધું હતું એ પ્રમાણે કે છત્રી રાખવી હોય તો આપણે જે દિશામાં ગતિ કરતા હોય એ દિશામાં આપણે છત્રી ના રખાય, પરંતુ ક્યાં રાખવી પડે? એની વિરુદ્ધ દિશામાં, બરાબર. તો આપણે અહીંયા એની વિરુદ્ધ દિશા લઈશું, -VW. આપણે આગળ આવો જ એક્ઝામ્પલ એક કરેલો છે, બરાબર. તો એ દરમિયાન આપણને એક મળશે, એનો પરિણામી સદિશ મળશે VRW. VRW શું થશે? VR વત્તા -VW. તો બંનેનો વર્ગ કરો અને વર્ગમૂળ કાઢો. તમને આ મળશે. VRWનો જે સદિશ છે 10 મીટર પ્રતિ સેકન્ડ. આપણે અહીંયા ખૂણો શોધવાનો છે, એટલા માટે જો સાપેક્ષ વેગ ઉધ્વ દિશા સાથે આલ્ફા ખૂણો બનાવતો હોય તો ત્રિકોણ OCAમાં tan આલ્ફા એટલે શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા tan આલ્ફા કયું ત્રિકોણ કીધું છે? OCA. tan આલ્ફા અહીંયા છે તો સામેની બાજુ એટલે AC ભાગ્યા પાસેની બાજુ એટલે OA. AC છે એ આપણને OB જેટલા મૂલ્ય આપશે, કારણ કે ACનું જે મૂલ્ય છે, એક મિનિટ, AC જે છે એનું માપ એ OB જેટલું આપણને મળશે. તો આપણે ACની જગ્યાએ OB આપણને આપેલા છે 10 અને OAનું મૂલ્ય 30 આપેલું છે, એટલે આપણને tan આલ્ફા 1/3 મળે. તો ફરીથી લોગ ટેબલના અંદર ટેન્જેન્ટિયલ ખોલી અને તમે tan આલ્ફાની કિંમત 10, 18 ડિગ્રી અને 26 કળા બરાબર શોધી શકીએ છીએ, બરાબર. હવે એના પછી છેલ્લું જે એક્ઝામ્પલ છે એક નાનકડું છે એ આપણે જોઈ લઈએ. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પ્રતિ હવરની ઝડપે તરી શકે છે. નદીનું પાણી 3 કિલોમીટર પ્રતિ હવરની અચળ ઝડપથી વહી રહ્યું હોય તો અને વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચશે ત્યારે તે નદીના વહેણ તરફ કેટલો દૂર પહોંચશે. તો અહીંયા જો માણસની ઝડપ તમને આપેલી છે, કેટલું અંતર કાપવાનું છે? નદીની પહોળાઈ 1 કિલોમીટર છે, એટલે કેટલું અંતર કાપવાનું છે? 1 કિલોમીટર. તો 1 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય, તો વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો સમયને કરતા બનાવો તો શું થાય? અંતર ભાગ્યા વેગ. તો અંતર કેટલું છે? 1 કિલોમીટર અને વેગ કેટલો છે? 4 મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક. તો આપણને સમય મળશે 15 મિનિટ જેટલો, બરાબર. હવે પાણીની ઝડપના લીધે માણસે કાપેલું અંતર, એટલે આને જે માણસને કેટલું અંતર કાપવાનું છે? અહીંયાથી અહીંયા સુધીનું,
પરંતુ પાણીનો વહેણ આ બાજુ છે એટલે અહીંયા સીધી જે ગતિ કરવાની જગ્યાએ એ માણસ આ રીતે આડો ગતિ કરે છે. તો એને કેટલું અંતર કાપ્યું વધારાનું? બીસી અંતર કાપે છે. તો અંતર બીસી આપણે શોધવા માટે શું કરીશું? વેગ ગુણ્યા સમય. વેગ એટલે શું થાય? અંતર ભાગ્યા સમય. તો અંતરને કરતાં બનાવો શું થાય? વેગ ગુણ્યા સમય. વેગ કેટલો છે? 3 કિલોમીટર પ્રતિ અવર. પાણીનો સમય કેટલો લાગ્યો? 1/4. તો તમને બીસી અંતર છે એ 700 મીટર જેટલું મળે છે. હવે વ્યક્તિએ પાણીમાં કાપેલું કુલ અંતર, જો આ આપણને મળી ગયું કે ઝડપના લીધે વધારાનું કેટલું અંતર કાપે છે? 750 મીટર જેટલું. પરંતુ તમને અંદર એવું બી પૂછવું હોય કે વ્યક્તિએ પાણીમાં કેટલું કુલ અંતર માંગ્યું હોય, તો કુલ અંતર શોધવા માટે આપણે એસી બરાબર શું કરીશું? AB વત્તા બીસીનો વર્ગ અને વર્ગમૂળ. AB કેટલું છે? 1 અને BC કેટલું છે? 0.75 કિલોમીટરમાં લેવાનું છે એટલા માટે. અને તો તમને એનું કુલ અંતર પણ મળી શકે છે. તમને અહીંયા ખાલી BC શોધવાનું કીધું છે એટલે તમે આટલા સુધી કરશો તો પણ ચાલશે. અને જો કુલ અંતર શોધવાનું કીધું હોય, આના અંદર શું કીધું છે જુઓ, નદીના બીજા કિનારે પહોંચે ત્યારે એ નદીના વહેણ તરફ કેટલો દૂર પહોંચશે, એટલે આટલું અંતર શોધવાનું કીધું હતું. પરંતુ તમને કુલ અંતર શોધવાનું કે એટલે એસી શોધવાનું કીધું હોય તો શું કરીશું? આનો અને આનો સરવાળો. બરાબર. આ જે અંતર મળે છે, અહીંયા જે અંતર મળશે BCA અને 1 કિલોમીટર, એ બંનેનો સરવાળો કરીશું અને વર્ગ કરી અને એનું વર્ગમૂળ કાઢીશું તો તમને એનું કુલ અંતર પણ મળી જશે. બરાબર. તો ચલો આજની જે છે એ આટલા સુધી આપણે રાખીએ.